આજે મારા પરિવારમાં અમારી બહેનો, મારા બા, મારો દીકરો બધા આજે ગૌ સેવા માટે આવ્યા છે. એનું કારણ ધ્રુવભાઈ છે. આપણે હિન્દુ ધર્મમાં માતાનો દરજ્જો આપ્યો છે. ગાય માતાને આપણે માતાનું સ્થાન આપીને માતા સમજીએ, જેમ ઘરની માં આપણી પર રાજી થતી હોય એમાં ભગવાનની માં કે આપણા ઉપર રાજી ઉતારે ને આપણા સંસારમાં સુખ શાંતિ ભર્યો જીવન જીવાય એ હેતુથી આપણે ગૌની સેવા કરવી છે. આજે મારા પરિવારમાં અમારી બહેનો, મારા બા, મારો દીકરો બધા આજે ગૌ સેવા માટે આવ્યા છે. એનું કારણ ધ્રુવભાઈ છે. ધ્રુવભાઈ ખરેખર આ સેવા સારી કરે છે એની પ્રેરણાથી, એટલે કે સેવાઓ જોઈએ છીએ અમે વિડીયોમાં. એની વિડીયોની સેવા જોઈને અમને પણ એમ થયું કે નહીં આપણે પણ કરી સેવા ગૌ માતાની ધ્રુવભાઈ દ્વારા કરીએ. આને પૂછી ગાઉની સેવા હું કામ કરી છે? 33 કરોડ દેવી દેવતાઓ છે. 33 કરોડ દેવી દેવતાઓ છે. બા એમ કે છે કે આનાથી પુણ્ય મળે. ધન્યવાદ બા. ગાય આપણી માતા કહેવાય, એટલે આપણે ગાયને રોટલી ખવડાવીએ, ગાયને ઘાસચારો આપીએ તો આપણે આનંદ થાય ને આપણે પરિવારને પુણ્યદાન મળે, એટલે આપણે ગાયની સેવા કરવી જોઈએ. મને બહુ આનંદ થયો. ગાય એટલી આમ ખાતી હતી, ઘણી વાર ગાયને રોટલી ખવડાવી જાય ને તો ગાય મોઢું ફેરવી લે, પણ અહીંયા ગાય બહુ આનંદથી ખાતી હતી રોટલી, એટલે બહુ આનંદ થયો. ગાયોની સેવા કરવી જોઈએ. જો સારો ખોરાક ખાય તો સારું દૂધ આપે, સારું દૂધ આપે જેથી બધા આપણે સ્વસ્થ રહી શકીએ. ગાયોને સારું ખાવાનું તો આપવું જ જોઈએ અને આપણે એક સેવા બી થઈ જાય. અને ધ્રુવભાઈ કરે છે કામ બહુ સારું છે. બધી ગાયો બી ખાઈ શકે ને આપણને પુણ્ય બી મળી શકે. ગાય માતા પૂજનીય છે. એનામાં 33 કરોડ દેવતાનો વાસ, એટલે આપણે ગાય માતાને પૂજનીય ગણીને માતા તરીકે એનું આપણીથી થાય એ સેવા કરીએ અને એના આશીર્વાદ આપણને મળે. માતાજી સૌનું કલ્યાણ કરે. ગાય માતાને આપણે ઘાસ કે રોટલી ખવડાવીએ તો આપણને પુણ્ય મળે. આ ગૌશાળામાં આવવાની ઈચ્છા, મારો દીકરો હરેકૃષ્ણ એને આવવાની ભાઈને ગૌશાળાની સેવા બહુ સારી કરે છે, એને જોઈને એને બહુ જ ઈચ્છા થઈ. અને ગૌ માતાની સેવા બધાય કરતા રહેજો. મારો દીકરો સ્વર્ગવાસ જસભાઈ, મારા માતા પિતા, મારી દેરાની ચંદ્રિકાબેન, રાજેશભાઈ, જસ, રિયા, મિરલ. મારા મિત્રોને હું કહીશ કે ગાય સેવા અવશ્ય કરજો. એનું કારણ છે વિજ્ઞાન પણ કહે છે અને શાસ્ત્ર પણ કહે છે. સર્વસ્વ કૃષ્ણ ભગવાન છે. કૃષ્ણ ભગવાન પણ ગાયોની આગળ પાછળ દોડતા. બસ એટલી વિનંતી કે ગાય સેવા કરજો. જય શ્રી કૃષ્ણ, જય ગૌ. બસ આવી રીતના તમે પણ સેવા કરતા રહેજો. આવી રીતના તમે પણ સેવાનો લાભ લેતા રહેજો. કાંઈ નહીં તો કાંઈ નહીં, તમે નજીકની ગૌશાળામાં 5 મિનિટનો ટાઈમ કાઢજો. બાળકો સાથે જાજો, તમે પણ પરિવાર સાથે જાજો. અને યુવાનોને ખાસ તમારા વિનંતી, 5 મિનિટ તમે બીજી જગ્યાએ જવાનું ટાળજો, પણ સવારે 5 મિનિટ આ ગાય માટે જાજો અને આશીર્વાદ લઈને જાજો. કારણ કે વિદેશના લોકો 15 મિનિટ હગ કરવાના જો પૈસા આપતા હોય, આ તો ભારતમાં મફત મળે છે તો આપણે કેમ ચૂકવું છે? બસ આ રીતના આપણો પરિવાર આવ્યો છે. પરિવારની રીતે તમે ગાય માતાની સેવા કરતા રહેજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.